Preview. 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 हरि हरि कृष्ण कृष्ण पुनि स्वामी नारायण नाम। हरि हरि कृष्ण कृष्ण पुनि स्वामी नारायण नाम। सहजानंद नीलकंठ को पुनि पुनि करो प्रणाम। पुरुषोत्तम प्रगटनु नाम निर्भय निशान। जे जन जीभे उचरे हे जे जन जीभे उचरे ते पामे पद निर्वाण। સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ અને મારા આધ્યાત્મિક ગુરુ એવા અને જેને મને ને તમને બધાને મુક્ત ભાવમાં પ્રતિષ્ઠિત કરવાની એની હેમખેમ છે અને એવા મારા પૂજ્ય ગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીજી અને મને એ કહેતા બહુ આનંદ થાય છે કે જ્યારે મહુવાનો ખાતમુહૂર્ત મહોત્સવ હતો ત્યારે હું પણ આ સ્ટેજ ઉપર મને કીર્તન ભક્તિ કરવાનો મોકો મળ્યો હતો, સૌભાગ્ય મળ્યું હતું. પણ આજે તે દી હું કલાકાર બનીને આવ્યો હતો, પણ આજે ભગત બનીને આવ્યો. એ મારો ગુરુશ્રીનો પ્રસાદ છે અને સંતોની દયા છે, કૃપા છે. અને આજે પણ મને સૌભાગ્ય મળ્યું. અને મારા તો સૌથી મોટો સૌભાગ્ય એ છે કે હું ગુરુશ્રીની ઘર સભામાં ગુરુ મને રાખ્યો. નગર તો પછી હું તો બોલિવૂડમાં કીર્તન ગાતો, પછી ભજન ગાતો, ફિલ્મે ગાતો, પણ એ સંતોના જોગ ન મળ્યો હોત ને પછી હું ક્યાંનો ક્યાં હોત ખબર નહીં હોત મને. એટલે આજે મને બહુ હર્ષ છે આ વાતનો કે ગુરુશ્રી જોડે હું ઘર સભામાં મને સૌભાગ્ય મળ્યું. અને આજે આપની સામે અને મહુવા ધામમાં, જેમ કે ગુરુશ્રી કહેતા હોય કે આપણે ગુજરાતનું કાશ્મીર છે મહુવા, એટલે ગુજરાતનું કાશ્મીરમાં આપણે બેઠા છીએ અને ભગવાન સ્વામિનારાયણનું સાનિધ્ય છે આપણી પાસે. તો સૌથી પહેલાં ભગવાનને અને સંતો ભક્તો જેટલા પણ આવ્યા છે બધાને મારે સ્વાગત કરવાનું છે. અને કેવી રીતે, હાલો આપણે જોઈએ. સાજણ આયો રે સખી, મેં તોડો મોતિયનો હાથ. સાજણ આયો રે સખી, રે સખી, સાજણ આયો રે मैं तोड़ूं मोतियन रोहार. लोग जाने मैं मोती चुनूं, लोग जाने मैं मोती चुनूं, मैं तो जग जग करूं जोहार. चौक पुरावो माटी रंगावो, चौक पुरावो माटी
શ્રી સ્વામિનારાયણ ભગવાનની तेरी सखी मंगल तेरी सखी मंगल गौरी धरती अंबर सजारी तेरी सखी मंगल गौरी धरती अंबर सजारी आज उतरेगी श्री जी की सवारी हमारा टूंक समय में 16 तारीखे મહુવા ધામે મૂર્તિ પૂજા થવાની છે અને એમાં સ્વામિનારાયણ ભગવાન મધ્ય સ્થાને બિરાજશે. ગુરુએ ઘર સભામાં કેટલી વાર કીધું છે. અને જ્યારે ભગવાન બિરાજશે એટલે આપણા મનમાં ઉમંગ કેવું હશે આપણે જોઈએ. અને આપણે બધાને સાથે ગાવાનું તો મોજ પડશે. મારી હાથ તેરી સખી મંગલ ગૌરી ધરતી અંબર સજારી તેરી સખી મંગલ धरती अंबर सजारी आज उतरेगी श्री जी की सवारी तेरी कोई काजल लारी मोहे कलटी कलगारी तेरी कोई काजल लारी मोहे कलटी कलगारी उनकी छब से दिखूं मैं तो प्यारी लक्ष्मी जीवारो नजर उतारो लक्ष्मी जीवारो नजर उतारो आज मेरे पिया घर आवे आज मेरे श्री जी घर आवेंगे तेरी सखी रे पिया घर आए तेरी सखी रे पिया घर आए 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 रंगों से रंग मिले नए नए रंग खिले रंगों से रंग मिले नए नए रंग खिले खुशी आज द्वार मेरे डाले हैं डेरा आज महुआ धाમે કેટલું સરસ માહોલ જામ્યો છે. જેમ ભગવાન સ્વામિનારાયણ કીધું ને કે મહુવામાં સત્સંગનો જામો પડશે એટલે આ જામો છે ભાઈ. આજો તમે એટલા બધા બેઠા અને પછી હરિભક્તો અને સંતો કેટલા બધા આવ્યા અને આપણે સ્થાને પધાર્યા ને પછી કેટલું સરસ ગુરુશ્રી આપણને કથાનો લાભ આપે છે અને સાંજે કીર્તન ભક્તિ એટલે આની જામો કહેવાય. અહીંયા જામો ન તો પછી બીજું જામો ક્યાં હોય ભાઈ. એટલે આપણે આજે ખુશી અમારી આંગણે ડેરા ડાલી બેઠી છે એટલે આપણે જોઈએ આગળ પીહુ પીહુ પતિહાર કુહુ કુહુ કોયલ
આ કોયલ ક્યાંથી હોય ગઈ? વાહ ભાઈ વાહ. હા ભટસાઉના પીહુ પીહુ પપીહા રે પીહુ મારા પીહા પીહુ 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 પપીહા રે કુહુ આપણને કોયલની અગર આપણને એમ સમજાય કે કોયલ બોલી રહી છે તો એકવાર મને તાળીઓથી બતાવતો જાતો તો એટલે મને પણ ખબર પડશે કે આપણને આપ લોકોને સમજ પડે છે. સ્વામિનારાયણ ભગવાનની આ ભક્તો જો હું નથી ગાતો, મારી અંદર રહીને ભગવાન જ ગાય છે. કેમ કે અત્યારે રાસ થઈને પછી મારું ગળું થોડું રેસ્ટ માંગે, પણ કાંઈ વાંધો નહીં. પણ જે મારી અંદર જે ભગવાન છે એ અને ગુરુશ્રીના પ્રેરણા, ગુરુશ્રીના આશીર્વાદ એ પ્રમાણે હું ગાઈ રહ્યો છું. એટલે બધું સંતોની દયા છે.
અને આપણા નંદ સંતોના કીર્તનમાં જોઈએ તો યોગાનંદ સ્વામી શું કે જ્યારે ભગવાન પધારે તો હે મારે મંદિર પધાર્યા 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 હે મારે મંદિર પધાર્યા શામ થઈ બડે ભાગ થઈ બડે ભાગે મારે હરિવર સાથે હેત શું લગને લાગે હે મારે મંદિર પધાર્યા 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 મારે મંદિર પધાર્યા શામ થઈ બડે ભાગે મારે હરિવર સાથે હેત શું લગને લાગે હે મારા મનની પૂરી હમ કૃતારત કી ધી ભવ ઉડતા મારી વાય રહી ભવ ઉડતા મારી વાય રહી હે મારે મંદિર પધાર્યા 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 સર્વે ટાળ્યા હે મુને મગન કરી મહારાજ દુર્ગપુર ચાયા હે મુને મગન કરી મહારાજ દુર્ગપુર ચાયા હે મારે મંદિર પધાર્યા 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 તાળીઓ જરૂર પડશે હો મને કેવી રીતે 1 2 3 4 કેમ કે આપણા મંદિરમાં માવો પધારવાના છે 16 તારીખે અને જેને જેને આમ હૃદયમાં હામ છે કે મારે મંદિર ભગવાન પધારે એ બધાને તાળી વગાડવાની મારી હારે ઓકે કેવી રીતે 1 2 3 4 1 2 3 મારે મંદિર પધાર્યા 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 મંદિર પધાર્યા શામ થઈ બડે ભાગે મારે હરિવર સાથે હેત શું લગને લાગે હે મારે હરિવર સાથે હેત શું લગને લાગે नहीं आवे जमुना दूत शास्त्र रीते नहीं आवे जमुना दूत शास्त्र रीते જેમ યોગાનંદ સ્વામી કહે છે કે આપણે ભગવાન ભજી લો અને ભગવાન એટલે સ્વામિનારાયણ ભગવાન અને ગુરુશ્રી પણ કહે છે કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક વાળી દેશે અને છે નામ મારા શ્રુતિમાં કર અને સર્વોપરી આજ ગણાય એટલે સર્વોપરી ભગવાન અને જે હૃદયમાં માનતા હોય કે મારા ભગવાન સર્વોપરી છે એને મારી હરી ગાળવાનું કેવી રીતે હે મારે મંદિર પધાર્યા 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 હે મારે મંદિર પધાર્યા શામ થઈ બડે ભાગી મારે હરિવર સાથે હેત શું લગને લાગે હે મારે હરિવર સાથે હેત શું લગને લાગે જહો જહો અને
આ છંદ ભગવાન માટે, આ છંદ આપણા પ્રભુ માટે. કેવી રીતે? હે પ્રભુ પધારો, જય હો તમારા. પ્રભુ પધારો, જય હો તમારો. ભલે પધારો મહુવામાં. જામો જામો સત્સંગ જામો, પ્રભુ તમારો રહેવાનો. સત્સંગની જાહેરી વરસશે, થાશે મહુવા અક્ષરધામ. હે ભક્તજનોની ભીડ ઉમટશે, મહુવા થશે મોટું તીર્થધામ. મહુવા થશે મોટું તીર્થધામ. મહુવા થશે મોટું તીર્થધામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. આપણને ગમે છે ને આપને? હા, સારી વાત. જ્યારે બ્રહ્માનંદ સ્વામી આ સલુણી મૂર્તિ જોઈ અને બ્રહ્માનંદ સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા કે દાસન કો મેં દાસ હું, दासन को मैं दास हूँ, हरि के सदा हजूर. અને સંતો પણ એમ કહે છે કે ગમે એટલા મોટા હરિભગત હોય એટલે હંમેશા આપણે દાસનો દાસ રહેવાનો, એ વાત આપણે યાદ રાખવાની. એટલે બ્રહ્માનંદ સ્વામી આપણે શીખવાડે છે કે દાસન કો મેં દાસ હું, હરિ કે સદા હજૂર. ब्रह्मानंद की ये बीनती, ब्रह्मानंद की बीनती, मोहे निमख ना रखियो दूर. કેમ કે જીવું છું રસીલા તારા મુખડાને જોતી. જીવું છું રસીલા તારા મુખડાને જોતી. જીવું છું રસીલા તારા મુખડાને જોતી. હૈરાનો હાર પ્યારા, હૈરાનો હાર પ્યારા, નથડીનું મોતી. હૈરાનો હાર પ્યારા, નથડીનું મોતી. જીવું છું રસીલા તારા મુખડાની જ્યોતિ. જીવું છું રસીલા તારા મુખડાની જ્યોતિ. મુખડું જોઈને તારો મોયું મન મારો. મુખડું જોઈને તારો મોયું મન મારો. એ બાપ, આ સહજાનંદ મૂર્તિ સલુની મૂર્તિ એવી છે ને કે ભલભલાના ખેત ખેંચી લે. એટલે આપણા મંદિરે પણ એવી જ મૂર્તિ બિરાજમાન થવાની છે. અને આપણે એ મૂર્તિની સામે જોઈને શું ગાવાનું છે એ જ ગાવાનું છે. કેવી રીતે? મુખડું જોઈને તારો મોયું મન મારો. મુખડું જોઈને તારો મોયું મન મારો. પિયર સાસરિયું સર્વે, પિયર સાસરિયું સર્વે, થયું મને ખારો. પિયર સાસરિયું સર્વે, થયું મને ખારો. જીવું છું રસીલા તારા મુખડાની જ્યોતિ. જીવું છું રસીલા તારા મુખડાની જ્યોતિ.
ભજને હું થઈ રહી તારી મુખડા ઉપર જાય મુખડા ઉપર જાય બ્રહ્માનંદ વારી મુખડા ઉપર જાય બ્રહ્માનંદ વારી જીવો છો રસીલા તારા મુખડાને જોતે જીવો છો રસીલા તારા મુખડાને જોતી હૈરાના હાર પ્યારા 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 હૈરાના હાર પ્યારા નથડીનો મોતી હૈરાના હાર પ્યારા નથડીનું મોતી જીવો છો રસીલા તારા મુખડાને જોતી જીવો છો રસીલા તારા મુખડાને જોતી. હવે આપણે મને ટાઈમ મળી ગયો છે 10:15નો એટલે હું એક બે કીર્તન ગાઈને જ્યાં સુધી ટાઈમ રહે આપણી પાસે ત્યાં સુધી હું કીર્તન ગાઈને પછી કરીએ. અને ટૂંક સમયમાં જ્યારે ભગવાન પધારવાનું છે અને જ્યારે ભગવાન પધારી જશે આપણા મંદિરમાં ત્યારે આપણે ભગવાનને શું બોલવાનું છે અને આ કીર્તનમાં બધાને મારી હારી ગાવાનું અમારી સાથે ગાવાનું. ઓકે, કેવી રીતે? શ્રી ગુરુ સહજાનંદ પ્રભુ મમ ઉર ઇષ્ટ અનૂપ. हे महाराज श्री गुरु सहजानंद प्रभु मम उर इष्ट अनूप निश दिन ब्रह्मानंद कहे रहो द्रगन में ये ही रूप. हे निश दिन ब्रह्मानंद कहे रहो द्रगन में ये ही रूप. केम की महुआ ना ठाकोर महुआ ना ठाकोर तारा बंद दरवाजा खोल મહુઆ ના ઠાકોર. આપણે બધાને ગાવાનું તાળી વગાડીને કેવી રીતે? મહુઆ ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. જરા ભક્તોની સાથે તું બોલ તારા બંધ દરવાજા. મારી કાને અવાજ હમણાં નહીં તમારે તો એટલે જોરથી બોલવાનું મારી કાને અને ઠેઠ અક્ષરધામ સુધી અવાજ હોવી જોઈએ તમારી બધાની. હો હમ છે હો તમે કેવી રીતે? જરા ભક્તોની સાથે તું બોલ તારા બંધ દરવાજા. કે બાત મહુઆ ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ.
ભેગારો માં વેરાણી છે લાલી હે મન મોયું હે મન મોયું હે મન મોયું 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 હે મન મોયું જોઈને અણીયાળા હે અણીયાળા હે વરો લાગે છે કે સિતારા ઘુઘરાળા ચિતડાના ચોર મંડળાના મોર તારા કરમાં શોભે રૂમાલ પગ મનોહર મસ્તક ઉપર વાલી લાગે ચટકનતી ચાલ હે તારી નાસિકા તારી નાસિકા દીપકની કો તારા બંધ દરવાજા ખોલ 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 મહુઆના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ બા હે તારા ચરણોમાં પ્રીત બંધાણી હે બંધાણી દૂર થાશો ના આંખ મારી ભીજાડી હે મારા દિલના અરજને સ્વીકારો હો સ્વીકારો દર્શન કરતા મારા ટાળો પાપ વિકારો હો સેવક છું હું સ્વામી છે તું હે શરણાગત પ્રતિપાલ દેતા રે જો દર્શન અમને મારા સર્વોપરી મહારાજ અને હવે આવશો જે સ્વામીને જે સંતને આ કીર્તન લખ્યું છે એ આપણા સભાપતિને અમારા ઘર સભાના જે સ્વામી બધું હેન્ડલિંગ કરે છે એ જ્ઞાનસાગર સ્વામી એ સ્વામી આ કીર્તન લખ્યું છે એટલે જ્ઞાનસાગર સ્વામીને પણ જોરદાર તાલીઓથી વધાવીએ આપણે વાહ સ્વામી બહુ સરસ કીર્તન છે આપણને બધાને ગમે હો કીર્તન કેવી રીતે હો સેવક છું હું સ્વામી છે તો હે શરણાગત પ્રતિપાલ દેતા રે જો દર્શન અમને મારા સર્વોપરી મહારાજ જ્ઞાન સાગરનું ધન અનમોલ નામ પણ આપણે ગયો વાહ જ્ઞાન સાગરનું ધન અનમોલ તારા બંધ દરવાજા ખોલ 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 મહુઆના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ મહુઆના ઠાકોર તારા બંધ દરવાજા જહો ઠાકોર તારા બંધ દરવાજા ખોલ આપણે ગાવાનું બધાને ગાવાનું મારી હારે કેવી રીતે મહુઆના ઠાકોર આપ રિપીટ કરશો મારી પછી હું ગાવું પછી મહુઆના ઠાકોર હવે આપ ગાઓ તારા બંધ દરવાજા ખોલ 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 મહુઆના ઠાકોર તારા બંધ દરવાજા હે તારા બંધ દરવાજા ખોલ
સ્વામિનારાયણ ભગવાનની જય.